આજે ગુજરાત ડે સેલિબ્રેશન છે તો અમારા બધા બાળકો જે બી પાર્ટિસિપેટ છે એ લોકોને આજે ગુજરાતીમાં જ વાત કરવાનું છે. વેધર દે નો વેધર દે ડોન્ટ નો, આજે લોકો બધા ગુજરાતીમાં તમને ડેમોન્સ્ટ્રેટ કરશે. તો બહુ સુંદર રીતે અમારા બધા બાળકોએ પ્રિપરેશન કર્યું છે. તો એની માટે હવે હું આગળ બાળકોને હેન્ડ ઓવર કરું છું. માઇક. થેન્ક યુ. નમસ્કાર આદરણીય ટ્રસ્ટીશ્રીઓ શ્રી પારસ મોદી સર, જીના મેમ, ઝીલ મેમ, ડાયરેક્ટર ઓફ મોદી ગ્રુપ ઓફ સ્કૂલ્સ હીપ મોદી સર, આર એસએમસી હેડ ડોક્ટર નિર્મલ ઇશરાની સર, પ્રિન્સિપલ ઓફ જેપી મોદી સ્કૂલ સંદીપ સર, ટીચર્સ એન્ડ ઓલ ડિયર પેરેન્ટ્સ, આપ સૌનું ક્રોસ રોડ્સ ટુ ક્રિએટિવિટી 2.0માં હાર્દિક સ્વાગત છે. હવે આપના સમક્ષ હું મારી ક્લાસમેટ ખુશીને આમંત્રિત કરીશ, જે આપણને ગુજરાત દિવસનું મહત્વ સમજાવશે. આજ રોજ એટલે કે 1 મેના આપણે સૌ જ્યારે ગુજરાત દિવસની ઉજવણી કરવા એકત્રિત થયા છે, ત્યારે સૌ પ્રથમ તો આપ સૌને ગુજરાત દિવસની અનેક અનેક શુભકામનાઓ. વર્ષ 1960ની 1 મેનો એ દિવસ જ્યારે પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતની એક રાજ્ય તરીકે સ્થાપના થઈ, એ વાતને આજે 66 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મને ખલીલ ધનદેવજીનો એક શેર યાદ આવે છે. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. પ્રાગ ઐતિહાસિક કાલથી આજ દિવસ સુધી ભગવાન સોમનાથ અને દ્વારકાધીશની આ પવિત્ર ભૂમિએ અનેક રત્નોને જન્મ આપ્યો છે. મોહનથી લઈ મોહનદાસ સુધી અને સોમનાથથી લઈને સરદાર સુધીની યાત્રા એટલે કે ગુજરાત. અહીં નરસિંહના પ્રભાત્ય હજુ ગવાય છે, અખાના છાપા હજુ સંભળાય છે, માળના તાલ પર પ્રેમાનંદ હજુ જીવે છે અને મેઘાણીનો શબ્દ આ કસુંબીના રંગમાં દેખાય છે. નાર્મદનું વીરત્વ અને દાલપતની ધીરતા, કલાપીનું કારુણ્ય છે અને કાંતની કુશળતા. આ ગુજરાત છે કે જ્યાં મુનશીની કલમ બંધુરન પણ ઘડે છે અને નવલકથા પણ લખે છે. આ ગુજરાત છે કે જ્યાં સયાજરાવનું શાસન અને ગાંધીનું અનુશાસન છે. પારસીની આ કોમને આવકારતું ગુજરાત અને વાહનવટ્ટાથી વ્યાપાર કરતું આ ગુજરાત છે. તો ચાલો આ ગુજરાતના સફર પર કે જ્યાં હું તમને આ પંક્તિઓથી લઈ જાઉં. તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ, ઝુકાવી છે નજર બધી ડાળીઓએ, ફૂલોનીએ નીચી નજર થઈ ગઈ. આજે અમે આપને ગુજરાતની રંગીલી સંસ્કૃતિની એક સુંદર સફરે લઈ જવાના છીએ અને મને ખાતરી છે કે આ સફર તમને ચોક્કસ ગમશે. ચાલો તો શરૂઆત કરીએ ભાષા ઝોનથી. અહીંયા તમે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક યુગના કવિઓ અને લેખકોને મળી શકશો. અને ખાસ વાત એ છે કે અમારા વિદ્યાર્થી મિત્રો પોતે જ કવિ બની ગયા છે, તો થોડું ધ્યાન રાખજો કોઈ તમને કવિતા ન બોલાવી લે. હવે આગળ વધીએ સોશિયલ ઝોન તરફ. અહીંયા તમે આપણી વિવિધતાપૂર્ણ માટી અને આપણા રાજ્ય વિશે જાણશો અને તેનું મહત્વ સમજશો. અને હા, અહીંથી થોડું જ્ઞાન લઈ લેજો, એ પણ ફ્રીમાં. ગુજરાતીઓની એક ખાસિયત છે જે દરેક ગુજરાતીના લોહીમાં વસે છે. અરે હા, ઈ છે વ્યાપાર, ઉદ્યોગ અને વ્યાપારિક સમજદારી, જે ગુજરાતીની ઓળખ અને ગૌરવ છે. હવે એક સવાલ છે, એવો કયો ઝોન છે જ્યાં દરેક ગુજરાતી ચોક્કસ મળી જાય? કોઈ અંદાજો? કોઈ પણ ટ્રાય કરી શકે છે? નહીં? ચાલો તો હું જ કહું, એ છે આપણો ફૂડ ઝોન. અહીંયા અમારા નાના નાના મિત્રો તમને સ્વાદની દુનિયામાં લઈ જવા તૈયાર છે, તો ખાલી જોઈને જ ન જશો. ગુજરાતીઓને ફરવું તો બહુ જ ગમે છે, તો અમે કેવી રીતે ભૂલી શકીએ ટુરિઝમ ઝોન. અહીં તમે ગુજરાતના સુંદર પ્રવાસ સ્થળો વિશે જાણશો અને અહીંયા જ કદાચ તમારી આગામી ટ્રીપ પણ પ્લાન ન થઈ જાય. અને કોઈ પણ સફરે કા પ્રવાસે જવા માટે રેલગાડીની તો જરૂરત પડે જ છે ને. અહીં અમારા જેપી મોદી પ્રેપના નાના નાના બાળકો તમને રેલગાડીમાં બેસાડીને વિવિધ સ્ટેશન ઉપર લઈ જવા તૈયાર છે. અને હવે છેલ્લું પણ સૌથી ખાસ, જેના વગર ગુજરાત અધૂરું લાગે, એ છે ગરબા.
કારણ કે આપણે ગુજરાતીઓ ગરબા વગર તો સાવ અધૂરા છીએ. તો હવે આપણા સમક્ષ જેપી મોદીની ગર્લ્સ ગરબા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. ઓ બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, હે બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ. એથી મીઠા એથી મીઠા એથી મીઠા ગુજરાતીઓના માન મારું ગુજરાત માનવાનું ગુજરાત, મારું ગુજરાત મને વાલું ગુજરાત. હે બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ, બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ. હે સુરાસુર વીર ને સંતોની ધરતી, દરિયાની લહેર છે ગુજરાત ને ફરતી. હો ડુંગરે દેવળ ને પાણે પાણે પીર છે, માતા નર્મદાના નિર્મળ નીર છે. ઓ ખમીર વંતાઈ છે રે ખેડૂત, વીર માંગડા જેવા હતા પણ એ ભૂત. પણ મોઘા એવા મોઘા પણ મોઘા ગુજરાતીઓના માન એ મારું ગુજરાત માનવાનું ગુજરાત, એ મારું ગુજરાત માનવાનું ગુજરાત. તો સૌપ્રથમ તો આપ સૌને ગુજરાત દિવસના ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. આપણે ત્યાં એક દુહો છે, ધરાવીણ ધાનન નીપજે અને કુળબીન માળું ન હોય, જેસલ જખરો નીપજે જો માત પદમણી હોય. અને જ્યારે એવો અવસર આવે ત્યારે અહીંની આર્ય નારીઓએ સ્વહસ્તે તિલક કરી અને સપૂતોને રણ મેદાનમાં મોકલેલા છે. પણ એ ટાણું કયું? 3 ટાણા છે એમ કહેવાય. 3 ટાણા ક્યાં? તો કે દર જાતા, ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ. એ તીનો ટાણા મરણના, એમાં કોણ રંગ કોણ રાવ. પણ આ તો દર જાતા, ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ. ત્યારે જેમ કહેવાય કે મર્દ ઘરમાંથી કેમ નીકળે? કર ધરી તલવારમ કમર કટારમ ધનુ કર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હૌકારમ નરકઈ નાદારમ કરત પુકારમ. અને મુખ ઉચ્ચારમ મરામ નથી, વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી જી, ના મરદોનું કામ નથી. તો આપ સૌને વિનંતી કે આ શૌર્યથી કરેલા આ તલવાર રાસને આપણે સૌ માણીએ. આવો બાપ અને આ સ્ટેજ પર આપની પ્રસ્તુતિને રજૂ કરો.
अलबेली मतवाली मैया हो, अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने, दर्शन करवा तरसे हैया गरबे रमवा आवो ने, चादर चौके दीठा ये दी मुझ मन वसियारे, दर्शन देवा दीन दयाड़ी ओ, दर्शन देवा दीन दयाड़ी हेला हेला आवो ने, अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने, दर्शन करवा तरसे हैया वेला वेला आवो ने, अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने, दर्शन करवा तरसे हैया रमवा वेला મારી મેલડી તું જગત જનની જોગણી, કે અમે જપીએ તારા જા, કે માળિયા ખંડ તારા દીવડા પડે, કે તમે વહેલા રમવા આવજો માં.
ભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત જય ગુજરાત જય ગુજરાત જય જય ગરવી જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત જય જય ગરવી ગુજરાત ગુજરાત તને ભજ પ્રકાશ સે ઝળડ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પ્રભાત જય જય ગરવી ગુજરાત ઉત્તરમાં અંબામાત પૂરબમાં કાળી માત છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારિકેશ ને પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પ્રભાત જય જય ગરવી ગુજરાત ગુજરાતને દર્શાવતી એક સંગીતમય પ્રસ્તુતિને અમારા વિદ્યાર્થીઓ રજૂ કરવા જઈ રહ્યા છે. એ માટે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે હું જયદીપ સરને બોલાવીશ. આપણે ત્યાં એક દુહો છે કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત, વરખામાં વાદળ ભલો પણ કચ્છડો બારે માસ. તો કચ્છ, સોરઠ, ગુજરાત, વાગડ આ બધા પ્રદેશોને જ્યારે સમાહિત કરીને માં ગુર્જરી બેઠી છે ત્યારે એમાં ગુર્જરીના ગુણગાન ગાવા હોય તો કઈ રીતે ગાઈ શકાય? તો આપણે જે ભૂ વિસ્તારો આપણા ગુજરાતમાં છે, એ સોરઠ હોય, એ હાલાર હોય, એ ઝાલાવાડ હોય, એ ગોહિલવાડ હોય, એ કચ્છની ધરા હોય, એ લાટનો પ્રદેશ હોય, એ મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, આ બધા પ્રદેશોની લાક્ષણિકતાઓ છે. આ લાક્ષણિકતાઓને સમાહિત કરતી એક સુંદર સંગીતમય પ્રસ્તુતિ અમારા ભૂલકાઓ આપની સમક્ષ લઈને જ્યારે આવી રહ્યા છે ત્યારે આ ગુજરાત જે છે ને સાહેબ, એ તો બહુરત્ના વસુંધરા છે અને રત્નો અમસ્તા નથી નિપજતા હો. આ રત્નો અમથા નથી નિપજતા. ગુજરાતીઓમાં જે ખમીર છે એ ખમીર અનપેરેલલ છે. વિશ્વના સીમાડાઓની એને દરકાર નથી. અને વિશ્વમાં ગુજરાતીઓનું જો નામ થયું હોય તો એ ગુજરાતી પ્રજા, આ ગુજરાતી જે જાતિ છે ને એને ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહું ને તો આ ગુજરાતી એ જાતિ નથી, એ મહાજાતિ છે. મહાજાતિ ગુજરાતી છે. આ મહાજાતિ ગુજરાતીએ અનેકવિધ નરવીરો આપ્યા છે, મોહનથી લઈને મોહનદાસ સુધી. અને દાદા સોમનાથની સખાતે જ્યારે વીર હમીરજી નીકળ્યા હોય, એ વીર હમીરજી ખબર જ છે કે એક રાતનું જીવતર છે, પણ એ એક રાતમાં પણ આપણે ભીલ ક્ષત્રિય જેવી વીર પ્રજા આપીને જાય છે. આજે જે ખમીરવંતી જાતિનું નામ લઈ અને આ સૌરાષ્ટ્ર પૂછે કાઠિયાવાડ, કાઠી ક્ષત્રિય પ્રજા. ગોહિલવાડના ગોહિલો છે, ઝાલાવાડના ઝાલા રજપૂતો છે, હાલારના જાડેજાઓ છે, કચ્છ સીમા અને સીમાંત પ્રદેશોના નરવીરો છે, બંકાઓ છે, મધ્ય ગુજરાતના ભીલો છે, બારાડીના આહીરો છે, ગઢવીઓ છે. આ ખમીરવંતી પ્રજા, આ ખમીરવંતી પ્રજાએ આ ગુર્જર દેશને જ્યારે રડિયાત કર્યું છે ત્યારે એ ગુજરાત
અને એના સ્થાપના દિવસને આપણે અહીંયા જ્યારે સૌ ઉજવવા માટે એકત્ર થયા છીએ ત્યારે આ મા ભારતીના ફોડલે જ્યારે જાણે માએ આમ એના કેડ ઉપર બાળકને તેડ્યું હોય ને, તમે ભારતનો નકશો જુઓ, ભારતના નકશામાં ગુજરાતનું સ્થાન કેવું અલાયદું છે. નાના એવા બાળકને મા જાણે પોતાના કાખમાં તેડીને ઊભી હોય ને, એવો ગુજરાતનો આ રૂડો નકશો લાગે. ત્યારે આ ગુજરાત કેવું દિશે છે, આ ગુજરાતના વિશેષ પ્રદેશો ક્યાં, ત્યાંની લાક્ષણિકતાઓ શું, એ સમજવું હોય તો અમારા આ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ગીતને આપણે સાંભળવું પડે. ત્યારે સાઈરામ દવેના શબ્દોમાં લખાયેલા ગીતને રજૂ કરવા જેપી મોદી સ્કૂલના બાળકો આવી રહ્યા છે. આપ સૌને વિનંતી કે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌને વધાવીએ. એમના ઉત્સાહમાં કોઈ પણ પ્રકારની ઉણપ ન આવે એ જોવાનું એ આપણું કામ છે. આપણા બાળકો છે એને પ્રોત્સાહિત આપણે કરવાના છે. તો આવો બાપ અને રજૂ કરો આ સંગીતમય પ્રસ્તુતિને. જય ગરવી ગુજરાત, જય ગરવી
અને ગુજરાત સ્થાપના દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે આ ગુજરાતમાં એવી કઈ વિભૂતિઓ થઈ જેનું પુણ્ય સ્મરણ આપણે કરીએ તો આપણને આ ગુર્જર ભૂમિમાં જન્મ લેવાનો ગર્વ થાય. તો અહીંયા સાહેબ દિવસની શરૂઆત જે છે ને પ્રભાતિયાથી થાય છે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે, નારાયણનું નામ જ લેતા. આ શબ્દો કાને પડે કે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. આ તો કદાચ પ્રભાતિયા જેને સાંભળ્યા હોય એને ખબર હોય, પણ નાગર નંદજીના લાલ રસ રમંતા મારી નથણી ખોબાણી. આ શબ્દો જ્યારે આપણે સાંભળીએ ત્યારે એક જ પુણ્યાત્માનું સ્મરણ આપણા સૌના મનમાં થયા વગર ના રહે. જુનાણાનો નરસિંહ મહેતો, ભગત નરસૈયાને આપણે યાદ કરીએ અને એમનું લખાયેલું પદ અને જે મહાત્માને અતિ પ્રિય હતું, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. સ્વયંના દુઃખ, આપણા દુઃખ એની તો આપણે સૌને ખબર છે, પણ પરાઈ પીડાને જાણવી, પરાઈ પીડાનો અનુભવ કરવો, સિમ્પથી અને એમ્પથીમાં બહુ નાનો એવો ફરક છે, માઇન્યુટ ફરક છે. બીજાની પીડા ઉપર સિમ્પથી ક્યારે થાય? દયા આવે ત્યારે. પણ સ્વાનુભૂતિ થાય ને ત્યારે એમ્પથીનો જન્મ થાય છે, ત્યારે એમ્પથી જન્મે છે. અને આ એમ્પથી જન્મે ત્યારે જ વડનગરના પાદરમાં જન્મેલી એક એવી વિભૂતિ કે જે દિલ્હીના સિંહાસન ઉપર જાય અને આપણે સૌના સાથ અને સૌના વિકાસનો મંત્ર આપે. અને ગુજરાત ભૂમિમાં જન્મેલા બીજા વડાપ્રધાન આપણને મળે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, મહાત્મા ગાંધી. અને આપણે સૌ આ જે જમીન પર, જે ભૂમિ પર બેઠા છીએ, જે હાલારની ભૂમિ છે, આ હાલારની ભૂમિ વાડા વેણું વટતા, જેઠવા બરડે પાર, વાટે ખાતન ચડતા હેતરી હદ જોવાદી હાલાર. એ હાલારના મહારાજા, ક્રિકેટના પ્રિન્સ જેને કહેવાય, મહારાજાધિરાજ જામ રણજીતસિંહજી, જેમના થકી આ રૂડી રમતનો ભારતમાં દબદબાભેર પ્રવેશ થયો હતો. મિત્રો, આ ગુજરાતની ભૂમિએ કદાચ ભારતને સરદાર ના આપ્યા હોત ને તો ભારતનો નકશો આજે આપણે જેવો જોઈએ છે એવો ન હોત. તમારે ને મારે શાસનમાં જવા માટે વિઝા લેવાની જરૂર પડત, એ હકીકત બની હોત, પણ એ ન બન્યું. શું કામ? કરમસદના પાદરમાં એક પાટીદાર પેદા થયો. એ પાટીદારનું નામ વલ્લભભાઈ પટેલ. એ સરદાર પટેલ કદાચ ન હોત તો તમે અને હું આજે ગુજરાત દિવસની ઉજવણી ન કરતા હોત. આવા નરરત્નો જે ભૂમિ આપ્યા છે એ બધાનો રોલ પ્લે લઈ અને અમારા ભૂલકાઓ આવી રહ્યા છે. અને આ વૈશાખની સિઝન છે અને ગુજરાત એ તો જમીન સાથે જોડાયેલો પ્રાંત છે. અહીંયા કાઠોડ સીમાંત પ્રદેશમાં પોતાના માલઢોર ચરાવતો માલધારી એ કઈ રીતે આ વૈશાખની કલ્પના કરતો હશે? વૈશાખ માસે આંબ મોરન કંઠ લાવે કેરિયું, નારી ની જોવે નાર ઘોડે સુગંધ સ્ફોરે શેરિયું, મન પાસે બેસીને બિરહતી
અનગણ કંતથી ખબડાવતી પાદર તમાણે પોરવા મુને યાદ ચારણ આવતી મુને યાદ ચારણ આવતી. તો આ માં ગુર્જરીના નરરત્નોનો રોલ પ્લે જ્યારે આપણે સૌ જોવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા નાના નાના ભૂલકાઓને વિનંતી કે આવે અને રોલ પ્લે દ્વારા આ સૌ વિભૂતિઓના એકવાર અમને પુનશ્ચ દર્શન કરાવે. જોરદાર તાળીઓ હોવી જોઈએ આ ભૂલકાઓ માટે. લઈને આવી રહ્યા છે રોલ પ્લે. નમસ્કાર મિત્રો, આજે હું તમને ગુજરાતના જ્ઞાન વ્યક્તિઓની વાત કરવા આવ્યો છું, જેમ કે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ધીરુભાઈ અંબાણી, અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. તે આપણા ગુજરાતની શાન અને ગૌરવ છે. તો બોલો મારી સાથે, જય શ્રી રામ, ભારત માતા કી જય. હું આજે રાજા રણજીતસિંહ ક્રિકેટર બન્યો છું, જે એક મહાન ક્રિકેટર અને નવાનગરના રાજા પણ હતા. તેમને 24,000 રન બનાવ્યા હતા અને તેમના સન્માનમાં રણજી ટ્રોફી રમાડવામાં આવે છે. તે અલગ અલગ રાજ્યોની ટીમો ભાગ લે છે. થેન્ક યુ. મારા વાપના દેશવાસીઓ, તમે મને ઓળખો છો. હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આનાથી સારું બીજું શું હોઈ શકે? મોદી એકવાર શપથ લે તો એ પૂરો કરીને જ રહે. જો તમે આપણા દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માંગતા હોય, જો તમે આપણા દેશને કાળા ધનથી મુક્ત કરવા માંગતા હોય, જો તમે આપણા દેશને કાળા બજારથી મુક્ત કરવા માંગતા હોય, આપણા દેશને વિકાસના પદ સુધી પહોંચાડવા માંગતા હોય, આપણા દેશના બાળકોના ભવિષ્યને સુધારવા માંગતા હોય, જો તમે આપણા પરિવારને શાંતિ, સુરક્ષા અને ધ્યાન રાખવા ઈચ્છતા હોય, તો ભાઈઓ અને બહેનો, મોદી તમારા માટે હાજર જ છે. જય ભારત. મારું નામ ગાંધી છે. ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. નો જન્મ પોરબંદરના ગામમાં થયો હતો. ગાંધીજીનું પિતાનું નામ કરમચંદ છે. ગાંધીજીની માતાનું નામ પુતલીબાઈ છે. ગાંધીજીની પત્નીનું નામ કસ્તુરબાઈ છે. ગાંધી આપણા ભારતના રાષ્ટ્રીય પિતા છે. ગાંધીજીની એક વાત હતી, बुरा मत सुनो, बुरा मत देखो, बुरा मत बोलो. મારું નામ વિક્રમ સારાભાઈ છે. વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919માં અમદાવાદમાં થયો હતો. હું અજય જાડેજા છું. હું બેસ્ટ ક્રિકેટર છું. ભારત માતા કી જય. નમસ્કાર, હું છું ધીરુભાઈ અંબાણી. આપણા સપના મોટા હોવા જોઈએ. આપણી મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ અને આપણી પ્રયત્નો મોટા હોવા જોઈએ. આ જ સપના છે મારો ભારત દેશ માટે. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. મારું નામ સરદાર વલ્લભભાઈ પટેલ છે. હું ખેડૂત પુત્ર, દેશ સેવક, જન સેવક અને લોહ પુરુષ કહેવાઉં છું. બારડોલીનો સત્યાગ્રહ કર્યા પછી હું સરદાર તરીકે ઓળખાઉં છું. બધા રાજાઓના રાજ્યોને મળાવી અને અખંડ ભારત ઘોષિત કર્યો. સોમનાથ મંદિરનું મેં ફરી
માટીથી બાંધકામ કરાવ્યું. થેન્ક યુ. હું નામ નરસિંહ મહેતા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રિયાંશી મકવાણા છે. હું બીજા ધોરણમાં ભણું છું. હું સરિતા ગાયકવાડ મયની વિશે કહેવા માંગુ છું. ગાયકવાડનો જન્મ 1 જૂનમાં થયો હતો. એનો જન્મ ગુજરાતમાં થયો હતો. એ એક ખો-ખો ખેલાડી છે. થેન્ક યુ. હું શ્રીતા ગાયકવાડ. હું ખો-ખો ખેલાડી છું. મારું નામ શ્લોકા સોલંકી છે. હું રાધા યાદવ મયની છું. હું એક ક્રિકેટર છું. થેન્ક યુ. રાજ્ય રમતા ક્રિકેટ. થેન્ક યુ. માય નેમ ઇઝ વંશ. રબારી ગુજરાતની પરંપરાગત પશુપાલક જાતિ છે. હું રાજા ફૂલ તલખોટું છું. રાજ્ય યાની શ્રી. થેન્ક યુ. હું રાજ્ય પક્ષી ગ્રેટેસ્ટ ફ્લેમિંગો છું. હું રાજ્ય વૃક્ષ આંબળો છું. મારું નામ છે યજુર્વા. રાજ્ય ફળ કેરી છું. મારું નામ છે. હું રાજ્ય ભાષા ગુજરાતી છું. રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત. હું ખેડૂત મહિલા છું. ખેડૂત આપણા દેશના અન્નદાતા કહેવાય છે. ખેડૂત વહેલી સવારે ઉઠી ખેતરમાં કામ કરવા જાય છે. ખેડૂત ખેતરમાં શાકભાજી, અનાજ અને ફળો ઉગાડે છે. થેન્ક યુ. गुड मॉर्निंग एवरीवन. माय नेम इज ईशा यादव. तो गुजरात बहुत अच्छा है. उसमें बहुत सारे गेम्स होते हैं. इतने अच्छे लोग होते हैं. गुजराती भी मुझे पसंद है. तो मैं थैंक यू. गुड मॉर्निंग एवरीवन. મારું નામ છે ધ્યાનીબા અને હું ક્ષત્રિયાની બનું છું. હું કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા છું. મારું પ્રિય ગીત વૈષ્ણવજન તો સૌથી પહેલા બાપુને પર પસંદ છે. હું ખેડૂત છું. હું બધાનો અન્નદાતા છું. ખેડૂત ફળ ઉગાવે છે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ એવરીવન. માય નેમ ઇઝ જય. હું આહિર છું. હું બધાના દિલોમાં રહું છું. થેન્ક યુ. હેલો. ગુડ મોર્નિંગ એવરીવન. માય નેમ ઇઝ જય કરેના. હું આહિર છું. હું 3જા ધોરણમાં ભણું છું. ગોવાળ ગાયને સંભાળીએ છે. તે તેમને ઘાસ ખાવા માટે ખેતરોમાં લઈ જાય છે. તે તેમને પાણી આપે અને સુરક્ષિત રાખે છે. ગોવાળ દરરોજ સખત મહેનત કરે છે. ધન્યવાદ. મારું નામ ધૈર્ય છે. માથાનું નમન ભગવતી સિવાય કોઈનું થતું નથી. ચેતક ચૂકે નહીં ને રાનો મૂકે નહીં. થેન્ક યુ. મારું નામ વૈદહી છે. હું જેપી મોદી સ્કૂલમાં ભણું છું. હું કક્ષા 3માં ભણું છું. આજે હું એક ચારણ કન્યા માટે પોયમ બોલીશ. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડીવાળી ચારણ કન્યા, શ્વેત સુવાણી ચારણ કન્યા, ભોળી ભાળી ચારણ કન્યા. થેન્ક યુ. શું પરેશ
निकालना है। बाबू राम के लिए अपने कितनी भेजेगा? आप भी भेजेगा? देवा रे देवा, क्या देवा मानस निकला रे तू? મારું નામ યાના છે, હું રબારન બાઈ છું. અમારું સમુદાય રાજસ્થાન અને ગુજરાતની બીજી જગ્યામાં વસેલો છે. અમે પશુપાલક છે, એટલે કે અમે ઊંટ, ભેડ અને બકરીને પાળીએ છે. આ અમારો પરંપરાગત પોશાક કાળો પોશાક અને ભારી ચાંદીના આભૂષણ અને રંગબેરંગી કઢાઈ છે. આ આધુનિક દુનિયામાં અમે અમારી સંસ્કૃતિ નથી ભૂલ્યા. અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે મને રબારન બાઈ હોવાનું ગર્વ છે. આભાર. એટલા બાળકો એવા છે કે તે નોન ગુજરાતી છે. ફર્સ્ટ ટાઈમ they are speaking in Gujarati. So a big round of applause to the tiny tots who have at least by hearted these lines. And thank you to the parents who have put the efforts to make them do this. So a big round of applause to the parents and to the students. Last but not the least, I would like to thank all the teachers of all the zones and my dear students who have put their hard efforts and along with the teachers. So a big round of applause to all the teachers of all the zones. A big round of applause.